નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા અને કાલે જેમ આપણે આ બુકનું લોન્ચ કર્યું હતું અને ત્યાર પછી જે આજના દિવસમાં જેટલા પણ કોલ આવ્યા છે એ બધાનું દિલથી ખરેખર સ્વાગત છે. અને જે તમે ઇન્ક્વાયરી કરી છે બુક માટે અને જે બી મેં તમને આન્સર આપ્યા છે, હવે એ કેવું છે, આખા દિવસમાં એટલા બધા કોલ આવ્યા છે એટલા માટે હવે આ એક વિડીયો બનાવીને આપીએ છીએ કે તમે જ્યારે પણ આ બુક પરચેસ કરવા માંગો તો એની સાથે તમને શું બેનિફિટ મળે છે પુસ્તક માટે. કેમ કે એસએમસી ક્લર્કમાં મેં ફર્સ્ટ વિડીયોમાં કહી દીધું કે 100% આમાંથી પૂછાશે. તો ઘણા બધાને અમુક સવાલો હતા જે સવાલ દૂર કરવા જરૂરી હતા, તો એ સવાલો પણ હું તમારી સામે હમણાં પ્રેઝન્ટ કરું છું. બરાબર છે? તો આ 4 બુક પ્લસ આપણે એસએમસી ક્લર્કમાં જેટલું પણ સિલેબસ છે આ બધા જ બુકોની વાત કરીએ છીએ. સાથે સાથે સરકારી લેખન પદ્ધતિ હોય કે પછી કચેરી કાર્ય પદ્ધતિ, જીસીએસઆર યા જીપીએમસી, કોઈને કોઈ એક્ઝામમાં આ વસ્તુ પૂછાવાની છે, જે ઓડિટ ક્લર્ક હોય કે અધર્સ કોઈ પણ હોય. બરાબર છે? તો એના વિશે, આ બુકના વિશે સંપૂર્ણ માહિતી હું તમારી સામે પ્રેઝન્ટ કરવાનો છું. અને જેટલા પણ જણાએ આ જોયું છે વિડીયો આની પહેલાંનો આઈડિયા, તો બધાને ખ્યાલ આવી ગયો હશે. અને ન આવ્યો હોય તો એ વિડીયો જોઈ લેજો અથવા તો આ વિડીયો આખું સમજી લેજો. એટલે તમે જ્યારે પણ કોલ કરશો તો આ વિડીયો દ્વારા તમને ક્લિયર ખબર પડી જશે કે બુક શાના પર્પઝથી છે. બરાબર? પછી તમે બુક મંગાવશો તો ફર્સ્ટ ઓપ્શન, બુક જે પણ અમે આ લોન્ચ કરવામાં આવી છે એ બધાને હાર્ડ કોપી મળશે. બરાબર? સૌ પ્રથમ વાત કર્યું. હવે બુકની સંપૂર્ણ માહિતી આપીએ તો તમે જોઈ શકો છો કે બુકની સંપૂર્ણ માહિતીમાં શું છે. તો અમે જેમ કાલે કીધું હતું એવી રીતના આજે પણ કહીએ છીએ કે 100% આ જ બુકમાંથી પૂછાશે. હું તમને આ 4 સબ્જેક્ટની વાત કરું છું, ખાસ કરીને આ 4 સબ્જેક્ટ. બરાબર છે? આ 4 બુકોની વાત કરીએ તો 100% આ જ બુક્સમાંથી પૂછાશે. એ તમને આ મેં કાલે પણ કીધું તો આજ પણ કહીએ છીએ કે 100% આમાંથી જ પૂછાશે તેવી પુસ્તકો છે. અન્ય જે પુસ્તકો અમે આપીશું તમને બતાવી દઈએ, એક એક કરીને હું તમને બતાવું છું કે તમારી સામે છે આ જીસીએસઆરની બુક. બરાબર? કેવી છે? નંબર 1, નંબર 2 એવી રીતના 2 બુકો હશે. આ એક છે. અને યાદ રાખજો, આ પુસ્તક કેટલા પુસ્તકોની વાત કરીએ તો 2000+ પાનાનું મટીરિયલ છે. એટલે કોઈ એક બુક નથી કે તમને આ એક બુક બતાવી દીધી. આ ખાલી જીસીએસઆરની બુક છે જે 2 પાર્ટમાં છે. ઓકે? ત્યાર પછી વાત કરીએ તો જીપીએમસી, એ પણ તમારી સામે છે અને એ પણ પાર્ટ 1 અને પાર્ટ 2માં છે, 2 ભાગમાં. એટલે કોઈ કમ્પાઇલ નથી કે એક જ પુસ્તકમાં બધું જ કરી દીધું ને હાથથી ટાઈપિંગ કર્યું છે. નો, એવું નથી. બરાબર છે? એટલે જે સવાલો હતા અને જ્યારે પણ જે લોકો મટીરિયલ લેવા આવશે ત્યારે આ જ વસ્તુ હું તમને જે બતાવું છું એ જ વસ્તુ તમારી સામે હશે. ત્યાર પછી છે એક સરકારી લેખન પદ્ધતિની પુસ્તક છે. બરાબર છે? આખી સરકારી લેખન પદ્ધતિની એક અલગથી પુસ્તક છે જે 10 માર્ક્સની છે. બરાબર? ત્યાર પછી ચોથી બુક છે સરકારી કચેરી, બિન સરકારી કચેરીની કાર્ય પદ્ધતિની આ પુસ્તક છે. એટલે ટોટલ જોવા જાઓ તો ઓછામાં ઓછા 2000 પાના તો આ જ થઈ ગયા. કેમ કે જો તમને ધ્યાનથી બતાવીએ તો આટલી કમસે કમ જાડી પુસ્તક જે અલગ અલગ છે એ તમારે વાંચવાની છે. અને આ જ તમને હાર્ડ કોપી મળશે એઝ અ ઝેરોક્સ. ઓકે? ત્યાર પછી મેથ, રિઝનિંગ, કોમ્પ્યુટર અને કોમ્પ્રિહેન્શન, ગુજરાતી અને ઇંગ્લિશ. એમ તો કોમ્પ્રિહેન્શનની બુક કેવી હોય છે કે જનરલી પેરેગ્રાફ ટુ ક્વેશ્ચન આન્સર જ હોય છે વધારેતર. તો એ તમને પણ એટલા માટે પ્રોવાઈડ કરીશું કેમ કે એના પણ માર્ક્સ છે, ભલે 5-5 માર્ક્સ ગણી લો. તો આ તમામ વસ્તુઓને ગણીને એનું ટોટલ જે થાય છે 2000+, સમથિંગ 2200 પેજ થાય છે. બરાબર છે? અમે કાઉન્ટિંગ નથી કર્યું પરફેક્ટ, પણ હું તમને એક જ વસ્તુ કહીશ કે 2000+ પાનાની આ મટીરિયલ છે, કોઈ એક પુસ્તક નથી. ઓકે? આ ખાસ યાદ રાખવું. બીજી વસ્તુ ખાસ જે મેં કાલે કીધું હતું એ જ પ્રમાણે આજે કહીશું કે એમસીક્યુ નથી. કાયદાની પુસ્તકો છે
એક સરકારી પુસ્તકો છે એક પ્રમાણે કહી શકીએ તો એમાં કોઈ MCQ નથી હોતી, અને આ મહાનગરપાલિકામાં આ સિલેબસના લીધે આ પુસ્તકો વધારે હાઇલાઇટમાં થયા છે. આની પહેલાં આ નહીં પૂછાતા હતા. આની પહેલાં પૂછાતા હતા 2023માં ને બધા પૂછાયા હતા, એની પહેલાં નહીં હતા. બરાબર છે. તો તમે માર્કેટમાં સર્ચ કરવા જાઓ કે MCQ બુક કશે હોય નથી, નેવર. બરાબર છે. આમાંથી MCQ બનાવવામાં આવે છે, બનાવવામાં આવશે ને પછી એ તમને મળે તો જ. બરાબર છે મિત્રો. એટલે MCQ બુક નથી, આ ફૂલ થિયરિકલ ડિટેલિંગ બુક છે. એટલા માટે જ અમે તમને કહીશું કે 100% આ જ પુસ્તકોમાંથી પૂછાશે, પણ તમારે એની ડિટેલ્સ વાંચવી પડશે. બરાબર છે. હવે એક સવાલ ઘણા બધાએ આજે પૂછ્યું, અને એના માટે પણ સોલ્યુશન એક છે અમારી પાસે, અને સોલ્યુશન એ છે કે અમે બધાને કહી દીધું છે. બધાને આજે જેટલા જણના પણ કોલ આવ્યા છે બધાને એક જ વસ્તુ કીધી કે બુક તમે અમારી પાસેથી લઈ ગયા, પણ એના પછી અમારી એક જવાબદારી પ્રમાણે કે પુસ્તક લઈ ગયા પછી તમને બધું જ શું કરવાનું છે પુસ્તકમાં, કેટલું વાંચવાનું, કેવી રીતના વાંચવાનું છે, એની તમામ માહિતી અમે પ્રોવાઈડ કરીશું. અને કઈ રીતના પ્રોવાઈડ કરીશું? ગૂગલ મીટ દ્વારા. યાદ રાખજો, તમે મટીરિયલ લઈ જાઓ છો એટલે એવું કામ નથી પૂરું થયું. તમારો મોબાઈલ નંબર અને અમે એક ગ્રુપ બનાવીને તમને એ ગ્રુપમાં એડ કરીશું. એ 1, 2, 3 જેટલા પણ ગ્રુપ બને એ ગ્રુપમાં અમે બધાને એક સાથે ગૂગલ મીટ ઉપર ફેસ ટુ ફેસ આપણે ભેગા થઈશું, અને કોઈ પણ એક દિવસ એટલે 4 થી 5 લેક્ચર એવા ભેગા કરીએ. એવા એક લેક્ચર છે તો કોઈ પણ એક પુસ્તક વાત કરી લઈએ કે સમજો કે GPMCની બુક છે કે સરકારી લેખન બુક છે, તો આ પુસ્તક વિશે આજે આપણે જ્યારે લાઈવ આવીએ ત્યારે આ પુસ્તક વિશે ચર્ચા કરીશું. ચર્ચા એટલા માટે કરીશું કે તમને એકચ્યુઅલીમાં કોઈ મૂવી જુઓ તો કેવી રીતના ટ્રેલરથી તમને ખબર પડતી હશે કે મૂવી આ પ્રકારની હશે. સેમ વસ્તુ એ ટ્રેલર ટાઈપનું એક સમજો કે આપણે અડધી કલાક કે કલાક આપણે ફેસ ટુ ફેસ હઈશું અને પુસ્તક વિશે સંપૂર્ણ માહિતી હું તમને પ્રોવાઈડ કરીશ. પણ ક્યારે? એ તમારા હાથમાં જ્યારે પુસ્તક હશે ત્યારે. એના માટે આપણે એક દિવસ ફિક્સ કરી લઈશું, અથવા જે પણ જે થશે તો 4 થી 5 લેક્ચર અરેન્જ કરીશું. જે લોકો મટીરિયલ લઈ જશે એને વાત કરીએ છીએ. બરાબર છે. તો આ ટાઈપનું થોડુંક કમ્પાઇલિંગ કરવામાં આવેલું છે લેક્ચર માટે, કે બુક લઈ ગયા પછી પણ તમને અમે એક્સ્ટ્રા જે આપી શકીએ એ આ વસ્તુ છે. બીજી વસ્તુ, બુક કોઈ અચાનક લેવા આવશે ત્યારે બુક નહીં હશે પ્રેઝન્ટમાં, કેમ કે અમારા એટલા બધા છોકરાઓનું એડવાન્સ બુકિંગ હતું કે એ લોકોને અમે પ્રોવાઈડ કરીએ છીએ અને ચાલુ છે. તો તમે જ્યારે પણ પુસ્તક લેવા આવશો ત્યારે આ નંબરમાં એડવાન્સમાં તમારે લખાવવાનું રહેશે, જેમાં પછી અમે 2 દિવસનો ટાઈમ લઈશું તમારી પાસે અને પછી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ મેસેજ એટલા માટે પહોંચાડીએ છીએ કે અચાનકથી તમે ક્લાસમાં આવી ગયા અને પુસ્તક નહીં હશે હાલ પ્રેઝન્ટમાં તો તમને ખાલી પછી ધક્કો થશે. એટલે સેન્ટરમાં આવો લેવા ત્યારે એક વખત કોલ કરવું, અને એડવાન્સ બુકિંગ હશે તો જ તમને પુસ્તક મળશે. બરાબર છે મિત્રો. કેમ કે આ કોઈ 1000, 2000, 5000, 10000 કોપી પ્રિન્ટ કરાવીને અમે સ્ટોરેજ નથી રાખતા. બરાબર છે. એટલે જેટલા જણાએ બુક કરેલું છે એ બધાને હમણાં મોકલવાનું કાર્ય ચાલુ છે, એટલા માટે થોડું ડિલે થાય છે. એટલે બહુ બધા જેના આજે કોલ આવ્યા અમે બધાને જ મંડેના દિવસનું ટાઈમ આપ્યું છે કે તમને બધાને સન્ડે અથવા મંડે મળશે. તો જે પણ વિદ્યાર્થીએ બુક લેવાની હોય એ તમને આ નંબર પર કોલ કરશો અમને. પ્લસ જે પણ વિદ્યાર્થી હજી પણ ઓફલાઈનમાં તો નહિવત સીટ જ છે, 1 કે 2 સીટ ખાલી છે, એટલે ઓફલાઈન તો નહીં કહીશું, પણ જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન આવવું હોય, ઓનલાઈન સ્ટડી કરવું હોય વિથ સ્ટડી મટીરિયલ, તો એની ફીસ 6000 છે. તમે જ્યારે પણ ફોન કરીને ઇન્ક્વાયરી કરશો ત્યારે આના વિશે બધી ડિટેલ્સ બતાવી દેવામાં આવશે. જે ક્લાસ શરૂ થઈ ગયા છે માર્ચ મહિનાથી, કોઈ નવા બેચ નથી, માર્ચ મહિનાથી શરૂ છે, ને તમને એ જ બેચમાં તમે તમારા ટાઈમ પ્રમાણે સ્ટડી કરી શકો છો. ઓનલાઈન ક્લાસનો નિયમ છે કે તમે જોબ કરતા હશો, તમે તમારા ટાઈમ પ્રમાણે સ્ટડી કરશો. એની ટાઈમ તમને જે ટાઈમ લાગે એ ટાઈમ પ્રમાણે આમાં સ્ટડી કરી શકશો. બરાબર છે. અને જે લોકોએ વીકેન્ડ બેચમાં આવવું હોય, ઓનલી સન્ડે ભણવું હોય, તેમાં 5 થી 6 સીટ ખાલી છે. એ વીકેન્ડ બેચમાં આવી શકો છો. વિથ સ્ટડી મટીરિયલ મળશે, જેની ફીસ પણ 12000 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. તો જેમને પણ ઈચ્છા હોય તો એ કોલ કરી શકે છે.
બરાબર છે મિત્રો? તો સ્ટડી મટીરિયલ રેડી છે. જેમને પણ ઇન્ટરેસ્ટેડ હોય એ લઈ શકે છે. આવીને લેવાનું છે, જોવાનું છે અને પછી લઈ જઈ શકે છે. અને તમને જે વસ્તુ અમે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે વાત કરીશું. 100% આમાંથી જ પૂછાશે. પ્લસ મેં તમને જેમ કીધું MCQ બેઝ નથી અને આપણે ગૂગલ મીટ ઉપર 4 થી 5 વખત અથવા 6 વખત જે પણ હશે આપણે જેટલું સારું હશે એ પ્રમાણે આપણે કન્ટિન્યુ એને વધારી પણ શકીશું. બરાબર છે મિત્રો? તો જો વિડીયો ગમ્યો હોય તો તમારા બધા જ મિત્રોને શેર કરો. નમસ્કાર.